ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લા તથા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા માતર તાલુકાના રધવાનજ ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં સમાજના સૌને શુભકામનાઓ પાઠવી પરમ પૂજ્ય યોગનાથ યોગીજી મહારાજ, માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, માનનીય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાહેબ, ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબ, ધારાસભ્યશ્રીઓ અલ્પેશભાઈ ઠાકોર, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, અમૂલના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી અને અમૂલ ડેરીના ડિરેક્ટર ગૌતમભાઈ ચૌહાણ અને અમૂલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી કાલિદાસ કાકા અને ઈશ્વરભાઈ અને પ્રકાશભાઈ ડાભી, દીપકભાઈ રાઠોડ, નીતિનભાઈ દિનુમામા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા।